વેલકમ બેક. બોટાદની નકલી સીબીઆઈ ગેંગનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. નકલી ગેંગે અગાઉ એક વૃદ્ધાને 4 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ડિજિટલ એરેસ્ટ કરી વૃદ્ધા પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધાને ગંભીર ગુનાના આરોપી હોવાનું કહીને નકલી વોરંટ મોકલ્યા હતા. વૃદ્ધાએ ઘટના અંગે બોટાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને સાયબર ક્રાઇમે ગેંગના 2 સાગરીતોને પકડ્યા છે. તારાપુરના દિનેશ પરમાર, અમદાવાદના હિતેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તો પકડાયેલા બંને શખ્સનો ગુનાહિત ઇતિહાસ એ તપાસવાની પણ ચક્રો ગતિમાન કર્યા છે. તો માર્ચ મહિનામાં બોટાદ જિલ્લાના એક વૃદ્ધ મહિલા છે, જેઓને 22 માર્ચથી લઈ અને 25 માર્ચ સુધી 4 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવેલા હતા. તેઓને જે આ ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ છે, તેઓ દ્વારા વિવિધ સરકારી કેન્દ્રીય એજન્સીઓના લેટર અને અરેસ્ટ વોરંટ મોકલી અને તેઓને એવું માનવા માટે મજબૂર કરવામાં આવેલા હતા કે તેઓએ માનવ અંગોનો વેપાર કરી અને 65 કરોડ રૂપિયા જેટલી રકમનું ફ્રોડ કર્યું છે અને તેઓને તેઓની એફડી અને બીજી બધી જ રકમ એક ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે અને જ્યારે એ આ ચાર્જમાંથી મુક્ત થશે એટલે એ રકમ એમને પરત કરવામાં આવશે. જે બાબતે તેઓને દાબ દબાણ આપી અને માનવ અંગોના વેપાર કરવાની કલમોની વિવિધ જોગવાઈઓની સજાની ધમકી આપી અને તેઓ પાસેથી 2 લાખ રૂપિયા આરોપીઓએ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ હતા. સુરતમાં ખાનગી બસ ચાલકોનો કહેર યથાવત છે. પૂર ઝડપે દોડતી બસે એક યુવકને અડફેટે લીધો. પર્વત પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો યુવક અને આ યુવકને અડફેટે લીધો. બસની અડફેટે આવતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત કરી બસ ડ્રાઈવર ફરાર થયો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.